નમો નમઃ. વિષય પર આવતા પહેલાં વ્યાસને નમસ્કાર કરીએ. મારો વિષય છે મહાભારતમાં મૈત્રી. નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લાર વિંદા યતપત્ર નેત્ર યેનત્વયા ભારત તેલપૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. વ્યાસવંદના બાદ મહાભારત વિશે પ્રાથમિક માહિતી મેળવીએ તો મહાભારત 1,00,000 જેટલા શ્લોકોનો ગ્રંથ છે. તેને કાવ્ય, પુરાણ, વેદ, ઉપનિષદ શું કહેવું તે નક્કી નથી, કારણ કે મહાભારતને કોઈ એક વ્યાખ્યામાં કે પ્રકારમાં વ્યાખ્યાયિત કરી શકાય તેમ નથી. મહાભારત આદિ પર્વમાં મહર્ષિ વ્યાસ મહાભારતની રચના માટેના ઉદ્દેશો સ્પષ્ટ કરતા બ્રહ્માને નિવેદન કરે છે. વ્યાસ કહે છે કે મારું આ કાવ્ય વેદ, ઉપનિષદ, ઇતિહાસ, પુરાણ, ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળ, જરા, મૃત્યુ, ભય, રોગ ઉપરાંત બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર ચારેય વર્ણોનું કર્તવ્ય વિધાન, તપસ્યા, બ્રહ્મચર્ય, પૃથ્વી, ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કલયુગ આ બધાનો સમાવેશ કરે છે. આ ઉપરાંત ન્યાય, શિક્ષા, ચિકિત્સા, દાન, તીર્થ, દેશ, નદીઓ, પર્વતો, વનો તથા સમુદ્રનું વર્ણન છે. આ ગ્રંથોમાં યુદ્ધ, શાંતિ, વિજ્ઞાન, લોકવ્યવહાર, આયુર્વેદ, સ્થાપત્ય, ઉત્પત્તિ, સ્થિતિ, લય સંબંધિત વિચારણા કરવામાં આવી છે. આ ઉદ્દેશોની યાદી બ્રહ્માને આપી આમાં કોઈ વ્યક્તિ વિશેષ કે ઘટના વિશેષની ચર્ચા નથી. વ્યાસે કથા તો આપી છે. કૌરવ પાંડવોની કથા કેન્દ્ર સ્થાને છે. શ્રી કૃષ્ણ કથાનાયક છે, પરંતુ ગ્રંથકારના ઉદ્દેશોને લક્ષ્યમાં રાખીએ તો તરત જ સમજાઈ જાય કે મહાભારત કોઈ એક વ્યક્તિ વિશેષની કથા નથી. કોઈ ચોક્કસ વ્યક્તિ, ઘટના કે ભાવને લક્ષ્યમાં ન રાખતા સમગ્ર માનવ જીવનને અખિલાય સાથે સમાવી લીધું છે. મહાભારતનો પ્રથમ શ્લોક સમજીએ તો નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવી સરસ્વતી વ્યાસમ તતો જયમુદીરયેત. સમગ્ર મહાભારતનો પાયો આ 3 શબ્દો છે: નર, નરોત્તમ અને નારાયણ. પ્રત્યેક માનવની અભિપ્સા નરમાંથી નારાયણ તરફ ગતિની છે. શિવમાંથી પ્રગટેલો જીવ પુનઃ શિવમાં મળી જાય એવા વર્તુળની વાત પણ કહી શકાય. જીવનો શિવથી થયો અને જીવનું અંતિમ ગંતવ્ય સ્થાન પણ શિવ જ હોઈ શકે. નર શબ્દ પુરુષવાચક નથી, પ્રત્યેક માનવી છે. નર આ પ્રક્રિયામાં સર્વપ્રથમ નરોત્તમ બનવા તરફ ગતિ કરે અને અંતિમ તબક્કામાં નારાયણને પ્રાપ્ત કરે ત્યારે જ આ વર્તુળ પૂરું થાય છે. બીજું ચરણ દેવી સરસ્વતીનું સ્મરણ કરે છે. નરથી નરોત્તમ અને નારાયણ તરફની ગતિ જ્ઞાન વિના શક્ય નથી. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણે કર્મયોગ અને ભક્તિયોગ કરતાં જ્ઞાન યોગને શ્રેષ્ઠ કહ્યું છે. શ્રેયાન દ્રવ્ય મયાદ યજ્ઞમ જ્ઞાન યજ્ઞમ પરંતપઃ સર્વ કર્માખિલમ પાર્થ જ્ઞાન પરિસમાપ્તેત. અને નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે કહી જ્ઞાનને શ્રેષ્ઠ કહ્યું. આ જ્ઞાન સરસ્વતીની કૃપા વિના પ્રાપ્ત થતું નથી. એટલે દેવી સરસ્વતીને વંદન કરીને આ શ્લોકનું છેલ્લું ચરણ તતો જયમુદીરયેત કહી જય જયકાર કરે છે. આમ છતાં નરમાંથી નારાયણની પ્રાપ્તિ તો જવલે જ થાય છે, પરંતુ નરોત્તમ બનવાના પ્રયત્નો તો કરવા જ જોઈએ. આ નર એક સામાજિક પ્રાણી છે. સમાજમાં અનેક સ્નેહી ભાઈ, બંધુ, પતિ, પત્ની જેવા સંબંધો છે જે માનવને જન્મની સાથે પ્રાપ્ત થાય છે. પરંતુ આ બધા સંબંધમાં એક એવો સંબંધ છે જે જન્મથી નથી મળતો, પરંતુ માનવ સ્વયં તે બાંધે છે, અને તે સંબંધ છે મિત્રનો, મૈત્રીનો, મિત્રતાનો. મૈત્રી વિશે યજુર્વેદમાં કહીશું કે મિત્રસ્ય ચક્ષુષા સમીક્ષામહે મિત્રસ્યાહમ ચક્ષુષા સર્વાણી ભૂતાની સમીક્ષે. બધા પ્રાણીઓની મિત્રતાની દ્રષ્ટિથી જોવા જોઈએ. અથર્વવેદ કહે છે સખાય વિમ સખાવહે, પરસ્પર મિત્રોની માફક રહો. વાલ્મીકી રામાયણ તો વૈશ્ય પરમાગતિ કહે છે. ચાણક્ય સૂત્ર આપસ્સુ સ્નેહ સંયુક્તમ મિત્રમ, વિપત્તિ સમયે સાથ આપનાર જ સાચો મિત્ર. ઋગ્વેદ અનુસાર સખા વિશ્વાયુરાવિતા વૃદ્ધે બહુ, મિત્ર સંપન્ન, રક્ષક અને વૃદ્ધિ કરાવનાર હોવો જોઈએ. નીતિ શતક મિત્રના લક્ષણો આપે છે. સાચો મિત્ર એ છે જે પાપ કરતા રોકે, કલ્યાણકારી કાર્યોમાં જોડે, ગુપ્ત વાતને ઢાંકે, ગુણોને પ્રગટ કરે, સંકટમાં આવી પડે ત્યારે સાથ છોડતો નથી અને સમય આવે ત્યારે જરૂરી વસ્તુ આપે. કવિ પાણી અને દૂધનું દ્રષ્ટાંત આપી મિત્રતાની વાત કરે છે. પરસ્પર એકાકાર થઈ જવું, વિપત્તિમાં આગળ આવવું, સ્વના ભોગે મિત્રની રક્ષા કરવી. પંચતંત્ર હિતોપદેશમાં તો મિત્ર સંપ્રાપ્તિ અને મિત્રલાભ જેવા વિભાગ આપીને મૈત્રીની અનેક કથાઓ દ્વારા તેનું ગૌરવ પ્રસ્થાપિત કર્યું છે. કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમધામ વ્યસનેન ચ મૂર્ખાણામ નિંદ્રયા કલહેન્વા.
યસ્ય મિત્રેણ સંભાષા યસ્ય મિત્રેણ સંસ્થિતિ યસ્ય મિત્રેણ સલ્લાપમ તતો નાસ્તિહ પુણ્યવાન. જેને મિત્ર સાથે બોલવાનું મળે, રહેવાનું મળે અને મિત્ર સાથે સંવાદ કરવાનું મળે તેના જેવો જગતમાં કોઈ પુણ્યશાળી નથી. શોકરાતિ ભયાત્રાણી પ્રાપ્તિ વિશ્રંભ ભાજનમ કેન રત્નમિદમ સૃષ્ટમ મિત્રમિત્ય અક્ષરદ્વયમ. શોકરૂપી દુશ્મનના ભયથી બચાવનાર, પ્રીતિ અને વિશ્વાસનું સ્થાન એવું આ બે અક્ષરનું મિત્ર નામનું રત્ન કોણે સર્જ્યું હશે? મિત્રતા આંખોનું પ્રેમભર્યું રસાયણ છે. ચિત્તને આનંદ આપનાર, સુખ દુઃખમાં સહભાગી થાય તેવો મિત્ર પ્રાપ્ત કરવો દુર્લભ છે. બુદ્ધિના સમયમાં દ્રવ્ય અભિલાષાથી વ્યાકુળ થઈને જે બીજા વ્યાપક મિત્રો થાય છે તેવા મિત્રો તો સર્વસ્ત્ર મળે છે, પણ તેમની મિત્રતાની કસોટી તો પથ્થર તો મિત્રોની વિપત્તિ છે. મિત્ર બનાવવા યોગ્ય પુરુષના લક્ષણો આપ્યા છે, જે કુલીન, વાક્ય સંપન્ના, જ્ઞાન વિજ્ઞાન કોવિદ, રૂપવાન, ગુણવાન, લોભહીન, ચિત્તશ્રમા, કૃતજ્ઞ, સર્વજ્ઞ, લોભવર્જિતા, માધુર્ય ગુણ સંપન્ન, સત્ય પ્રતિજ્ઞ, જીતેન્દ્રિય, વ્યાયામશીલ, ઉત્તમ કુળનું સંતાન, કુલદ્વહા, દોષશૂન્ય, લોકવિખ્યાત એવા મનુષ્યને મિત્ર બનાવવા. શાંતિ પર્વમાં મિત્રના પ્રકાર આપ્યા છે. યુધિષ્ઠિરના પ્રશ્ન, રાજા કેવા મંત્રી પર વિશ્વાસ કરે અને કોના પર વિશ્વાસ ન કરે, તે પ્રશ્નના ઉત્તરમાં ભીષ્મ પિતામહ મિત્રના પ્રકાર આપે છે. ચતુર્વિધાની મિત્રાણી રાજ્ઞો રાજન ભવન્ત્યુતઃ સહાર્થો ભજમાનશ્ચ કૃતજ્ઞ સ કૃત્રિમસ્તથા. સાહાર્થ, ભજમાન, સહજ અને કૃત્રિમ. રાજાનો પાંચમો મિત્ર ધર્માત્મા પુરુષ છે, જે ધર્મના પક્ષે રહી રાજાને સત્ય વાત કરે. આ પ્રકારની માંથી ભજમાન અને સહજ મૈત્રી શ્રેષ્ઠ છે. કાર્યને દ્રષ્ટિમાં રાખી બધા પ્રકારના મિત્રોથી સદા સતર્ક રહેવું. દુષ્ટ મનુષ્ય સજ્જન અને સજ્જન દુષ્ટ બની જાય, મિત્ર શત્રુ અને શત્રુ મિત્ર બની જાય, કારણ કે મનુષ્ય અનિત્ય ચિત્તા છે. મિત્ર પર વિપત્તિ આવવાથી ડરે અને ઉન્નતિ પર ઈર્ષા ન કરે તેવા મિત્રને આત્મા સમાન કહ્યો છે. અમિત્રો મિત્રતામ યાતિ મિત્રમ ચાપી પ્રદુષ્યતિ સામર્થ્ય યોગાત કાર્યાણમ મનિત્યાવે સદાગતિ. કાર્યના પ્રભાવથી શત્રુ મિત્ર અને મિત્ર શત્રુ બની જાય છે. શત્રુ મિત્રની પરિસ્થિતિ સમાન હોતી નથી. દેશકાળ અનુસાર કર્તવ્યનો નિશ્ચય કરી કોના પર વિશ્વાસ અને કોની સાથે યુદ્ધ કરવું, કર્તવ્યનો વિચાર કરી હિતકારી વિદ્વાને મિત્રો સાથે સંધિ કરવી અને આવશ્યકતા અનુસાર શત્રુ સાથે પણ સંધિ કરી લેવી જોઈએ, કારણ કે પ્રાણની રક્ષા સદા કર્તવ્ય જ છે. જે મૂર્ખ મનુષ્ય શત્રુઓ સાથે કદાપી કોઈ પણ દશામાં સંધિ નથી કરતો તે પોતાના કોઈ પણ ઉદ્દેશ્યને સિદ્ધ કરી શકતો નથી. જે સ્વાર્થવશ શત્રુ સાથે તો સંધિ કરી લે અને મિત્રો સાથે વિરોધ વધારી દે તે મહાન ફળ પ્રાપ્ત કરે છે. આ સંદર્ભમાં ભીષ્મ પિતામહ ઉંદર બિલાડીની કથા કહે છે. એક પલિત નામનો ઉંદર વટના વૃક્ષ નીચે 100 દરવાજાવાળું દર બનાવી અને રહેતો હતો. તે જ વૃક્ષની ડાળી પર લોમશ નામનો બિલાડો નિવાસ કરતો હતો. રોજ રાત્રે ઝાડ પાથરી ચાંડાલ જતો રહેતો. તે ઝાડમાં નાના પ્રકારના જંતુઓ ફસાઈ જતા. તેમાં એક દિવસ બિલાડો ફસાયો. આ જોઈ ઉંદર નિર્ભય થઈ ફરવા લાગ્યો. ફરતા ફરતા ઝાડ પર માંસના ટુકડા જોયા, તેથી તે ખાવા લાગ્યો. તે જ સમયે ઉંદરે નોળિયો અને ઉલુક જોયા. બંને બાજુથી ભય જોતા ઉંદર ચિંતિત થયો. આજ મારા પર મોટી આફત આવી છે. જો પૃથ્વી પર ઉતરું તો નોળિયો ખાઈ જાય, અહીં મરું તો ઉલુક, ઝાડ કાપી અંદર જાઉં તો બિલાડો મારો કોળિયો કરી જાય. કિમ કર્તવ્યમૂઢ ન બનતા ઉંદર વિચારે છે કે બુદ્ધિમાન મનુષ્ય સંકટ સમયે તેમાંથી છૂટવાની ચેષ્ટા કરે છે. આ ક્ષણે બિલાડાનો સહારો જ શ્રેષ્ઠ છે, બીજો કોઈ માર્ગ નથી. જો કે તે મારો મોટો શત્રુ છે, પરંતુ હાલમાં તે પણ સંકટમાં છે. મારા દ્વારા તેનું કામ પણ થઈ શકશે. મારા પર 3 શત્રુ ઘાત કરવા તત્પર છે, તો પછી બિલાડાનો જ આશ્રય લઉં, કારણ કે તે પણ મહાન સંકટમાં છે. તેથી તેનો સ્વાર્થ સિદ્ધ કરવા પ્રયત્ન કરું. આચાર્યનું કથન છે કે સંકટ સમયે જીવન રક્ષા ઈચ્છતા વ્યક્તિએ બલવાન પુરુષને પણ પોતાના નિકટવર્તી શત્રુ સાથે સંધિ કરી લેવી જોઈએ, કારણ કે શ્રેષ્ઠો હિ પંડિતઃ શત્રુર્ન ચ મિત્રમ પંડિતઃ. વિદ્વાન શત્રુ પણ સારો, કિંતુ મૂર્ખ મિત્ર નકામો. ઉંદર અર્થસિદ્ધિના ઉપાય યથાર્થ રીતે જાણતો હતો. ઉંદરે બિલાડાને સાંત્વના આપતા કહ્યું, હું તારી સાથે મિત્રતા ઈચ્છું છું, કારણ કે તેમાં આપણા બંનેનું હિત છે. તું મને મારી નાખવાની ઈચ્છાનો ત્યાગ કર.
તો હું તારો આ સંકટમાંથી ઉદ્ધાર કરું. સામે નોળિયો અને ઉલુક બંને મારા પર ઘાત લગાવી બેઠા છે. તે મારા પર આક્રમણ ન કરે ત્યાં સુધી હું સુરક્ષિત છું. સતામ સપ્તપદમ મેત્રમ ચ સખા મેસી પંડિત. 7 પગલાં સાથે ચાલવાથી મિત્રતા થાય છે. આપણે બંને સદા સાથે નિવાસ કરીએ છીએ. હું મિત્રોચિત ધર્મ નિભાવીશ, તેથી હવે તું મારી સાથે મિત્રતા કર. આવા મિત્રતા વિશેના અનેક દૃષ્ટાંતો આપે, અનેક ચર્ચાઓ કરી અને ઉંદર બિલાડાને કહે છે, તને કોઈ ભય નથી. તું મારી સહાયતા વિના આ બંધન કાપી શકે તેમ નથી. તું મારો વધ ન કર તો તારા બંધન કાપી નાખું. આપણા બંનેના પ્રયોજન એક છે. હું તારા જીવનની રક્ષા કરું, તું મારી રક્ષા કર. ઉંદરની વાત સાંભળી બિલાવડો મનોમન વિચાર કરી કહેવા લાગ્યો, આપત્તિમાં પડેલ આપણે સંધિ કરી લેવી જોઈએ. સમય પ્રમાણે હું પણ તારા અભિષ્ટને સિદ્ધિનું કાર્ય કરીશ. તારા ઉપકારનો પ્રતિ ઉપકાર અવશ્ય કરીશ. બિલાડાની વાત સાંભળી ઉંદર કહેવા લાગ્યો, મને નોળિયાનો બહુ ભય લાગે છે, તેથી હું તારી પાછળ આ ઝાડમાં પ્રવેશ કરી લઉં, પરંતુ તું મને મારી ન નાખતો, કારણ કે જીવિત રહ્યાથી જ હું તારી રક્ષા કરવા સમર્થ છું. આ બાજુ આ ઉલુક પણ મારા પ્રાણનો ગ્રાહક બની બેઠો છે, તેના પણ તું મારી રક્ષા કર. અહમ છેસ્યામી તે પાષાણ, હું તારા બંધન કાપીશ. બિલાડાએ શીઘ્રમ આગચ્છ કહી ઉંદરને બંધન કાપવા કહ્યું. હું પણ તારા ઉપર કૃપા કરી ઉપકાર મુક્ત થવા પ્રયત્ન કરીશ. કોઈના ઉપકારનો કેટલો પણ બદલો કેમ ચૂકવી દે તે પ્રથમ કરેલ ઉપકાર સમાન હોતો નથી, કારણ કે પહેલાંએ તો કોઈ કારણ વિના ઉપકાર કર્યો છે. આ સાંભળી ઉંદર બિલાડાની ગોદમાં છુપાઈ ગયો. આ જોઈ નોળિયો અને ઉલ્લુ નિરાશ થયા. બંનેનો પ્રેમ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. દેશ કાલજ્ઞ ઉંદર ધીરે ધીરે ઝાડ કાપવા લાગ્યો. આ જોઈ બિલાડો ઉંદરને ઝડપ કરવા કહે છે, તું મારું કામ પૂર્ણ થયું એટલે મારી અવગણના કરે છે. જો ચાંડાલ આવી રહ્યો છે તેના આવતા પહેલાં મારા બંધન કાપી નાખ. ઉંદરે જવાબ આપ્યો, હું સમયને જાણું છું. સમય આવીએ હું તારું કાર્ય પૂર્ણ કરીશ. સમય પહેલાં તો મુક્ત થઈશ તો મને ભય પ્રાપ્ત થશે, તેથી થોડી ક્ષણ પ્રતીક્ષા કરો. હું જ્યારે ચાંડાલને શસ્ત્ર હાથમાં લઈ આવતો જોઈશ ત્યારે હું તત્ક્ષણ તારા બંધન કાપી નાખીશ. તે જ ક્ષણે તું વૃક્ષ પર ચડી જજે અને હું દરમાં જતો રહીશ. આ સાંભળી બિલાડો બોલ્યો, શ્રેષ્ઠ વ્યક્તિ મિત્રના કાર્ય પ્રેમ અને પ્રસન્નતા સાથે કરે છે, તારી માફક નહીં. જે રીતે મેં ત્વરિત તને સંકટમાંથી મુક્ત કર્યો તેમ તું પણ મારું રક્ષણ કર. ન કશ્ચિત કસ્ય મિત્રમ ન કશ્ચિત કસ્ય ચિત્રભૂ અર્થતસ્તુ નિબધ્યન્તે મિત્રાણી રીપવસ્તથા અથૈરર્થા નિબધ્યન્તે ગજેર્વન ગજાઈવ ન ચ કશ્ચિત કૃતે કાર્યે કર્તારમ સમવીક્ષતે. ન તો કોઈનો મિત્ર છે, ન કોઈનો શત્રુ. સ્વાર્થથી જ મિત્ર અને શત્રુ બને છે. જેવી રીતે પાલતુ હાથી દ્વારા જંગલી હાથું બાંધી લેવાય છે, તે પ્રકારે અર્થો દ્વારા જ અર્થ બંધાય છે. કામ પૂરું થઈ જતાં કોઈ પણ તેને કરવાવાળો નથી. આ જોતાં ઉંદર ધીરે ધીરે તંતુ કાપે છે. રાત્રિ પૂર્ણ થતાં દરમિયાન એક જ તંતુ શેષ રહ્યો, જે ઉંદરે કાપી નાખ્યો. એ જ ક્ષણે બિલાડો વૃક્ષ ઉપર ચડી ગયો, ઉંદર દરમાં ઘૂસી ગયો. શ્રેષ્ઠ નીતિને કારણે બંનેના જીવ બચી ગયા. બંનેને મિત્ર બનેલા જોઈ નોળિયો અને ઉલ્લુ સ્વસ્થાન પર ચાલ્યા ગયા. ભયમુક્ત થયા પછી દુર્લભ જીવન પ્રાપ્ત કરી વૃક્ષની શાખા પર બેઠેલ લોમશ બિલાડો દરની અંદર રહેલ ઉંદરને કહે છે, તું મારી સાથે કેમ કંઈ વાત કરતો નથી? હું તારો કૃતજ્ઞ છું. મેં તારા પ્રાણની પણ રક્ષા કરી, તારું પણ મારે ભારે કામ કર્યું છે. તે વિપત્તિના સમયે મારા પર વિશ્વાસ કરી મને જીવતદાન આપ્યું. હવે તો મૈત્રીનો ઉપભોગ કરવાનો સમય છે. એવા સમયે તું કેમ મારી પાસે આવતો નથી? જે દુર્બુદ્ધિ પહેલાં મિત્ર બનાવી પછી મિત્રતામાં સ્થિર ન રહે તે કષ્ટદાયક વિપત્તિમાં પડવાથી મિત્રોની સહાયતા મેળવતા નથી. હું તારો મિત્ર બન્યો છું, અતઃ મારી સાથે મિત્રતાનું સુખ ભોગવવું જોઈએ. મારા મિત્રો પણ તારી સેવા પૂજા કરશે, તને ગુરુની માફક પૂજશે, હું પણ તારો સત્કાર કરીશ. સંસારમાં એવો કોણ પુરુષ હશે જે પોતાના જીવનદાતાની પૂજા ન કરે? તું મારા શરીર અને ઘરનો પણ સ્વામી છો. મારી સંપત્તિ પણ તારી છે. તું એનો શાસક અને વ્યવસ્થાપક બન. તું મારો મંત્રી બન. પિતાની માફક કર્તવ્યનો ઉપદેશ આપ. તું સાક્ષાત શુક્રાચાર્ય સમાન બુદ્ધિમાન છે. તારામાં મંત્રણાની શક્તિ છે. બિલાડાની શાંતિપૂર્ણ વાતો સાંભળી મંત્રણાના જ્ઞાતા પરમંત્રજ્ઞ ઉંદરે બિલાડાને હિતકર વચન કહ્યા. વેદિતવ્યાની મિત્રાણી વિઘ્નયાશ્ચાપી શત્રવઃ. મિત્રો અને શત્રુને સારી રીતે જાણી લેવા જોઈએ. આ જગતમાં મિત્ર અને શત્રુની ઓળખ અત્યંત સૂક્ષ્મ છે. સમય અનુસાર કેટલાય મિત્ર શત્રુ બની જાય અને શત્રુ મિત્ર બની જાય.
પરસ્પર સંધિ કરી લેવાને કારણે જ્યારે તે કામ અને ક્રોધને અધીન થઈ જાય ત્યારે એ સમજવું અસંભવ થઈ જાય છે કે તે મિત્રભાવયુક્ત છે કે શત્રુભાવયુક્ત. નાસ્તિ જાતું રિપુર નામ મિત્રમ નામ ન વિદ્યતે સામર્થ્ય યોગા જાયંતે મિત્રાણી રિપવસ્તથા. ન કોઈનો કોઈ કદાપી શત્રુ હોય અને ન મિત્ર. આવશ્યકતા અનુસાર એકબીજાના મિત્ર અને શત્રુ બને છે. નાસ્તિ મૈત્રી સ્થિરા નામ ન ચ ધ્રુવમ સૌહૃદમ અર્થયુક્તા અનુજાયંતે મિત્રાણી રિપવસ્તથા. મૈત્રી સ્થિર વસ્તુ નથી. શત્રુતા પણ સ્વાર્થના સંબંધમાં મિત્ર અને શત્રુ બને છે. સમયાનુસાર ભાવ બદલતા રહે છે, કારણ કે સ્વાર્થો હિ બલવત્તરઃ. જે મનુષ્ય સ્વાર્થને વિચાર્યા વિના મિત્ર પર વિશ્વાસ અને શત્રુ પર અવિશ્વાસ કરે અને મિત્ર અને શત્રુ સર્વ પર પ્રેમભાવ સ્થાપિત કરે તેની બુદ્ધિ ચલિતામતી છે. જો વિશ્વાસપાત્ર ન હોય તેના પર કદાપી વિશ્વાસ ન કરે અને જે વિશ્વાસપાત્ર હોય તેના પર અધિક વિશ્વાસ ન કરે, કારણ કે વિશ્વાસથી ભય ઉત્પન્ન થાય. ભય મનુષ્યનું મૂલછેદન કરી નાખે છે. માતા પિતા પુત્ર મામા ભાણે સંબંધી તથા બંધુ બાંધવ પ્રિય પુત્ર પણ પતિત હોય તો મા તેનો ત્યાગ કરે છે. બધા માનવી પોતાની જ રક્ષા કરે છે. વિશ્વ આખું સ્વાર્થસ્ય સાર્થમ છે. બંધન મુક્ત થતાનો તું ઉપકારનો બદલો આપવાની વાત કરે છે. ઉપકાર મુક્ત થવાની વાત જ હોય તો આપણા બંનેની સ્થિતિ સમાન હતી. મેં તને બંધન મુક્ત કર્યો તો હું પણ વિપત્તિમાં જ હતો. મેં પણ તને વિપત્તિમાંથી રક્ષ્યો છે. તો હું તો કંઈ કહેતો નથી. તું શા માટે ઉપકારનો બદલો વાળવા ઉતાવળો થયો છે? તું મારી સાથે પ્રેમભરી વાતો કરે છે, તેનું પણ કારણ છે. કારણાત પ્રિયતો મતિ દ્વેષ્ય ભવતી કારણાત. મનુષ્ય કારણથી પ્રેમપાત્ર અને કારણથી જ દ્વેષપાત્ર બને છે. અર્થાથી જીવ લોકોયમ ન કશ્ચિત કસ્યચિત મિત્ર પ્રિય. આ જીવ જગત સ્વાર્થના જ સાથે છે. કોઈ કોઈનો પ્રિય નથી, કોઈ કોઈનો પ્રેમ નિષ્કારણ નથી. તું આજે મારી સાથે સ્વાર્થવશ મિત્ર બનવા ઈચ્છે છે. તારો મારા શરીરના ભક્ષણ સિવાય બીજો કોઈ સ્વાર્થ નથી. મિત્રતા અને શત્રુતા વાદળ જેવી છે. અભ્રણામિવ રૂપાણી વિકુર્વંતી ક્ષણે ક્ષણે. આજે જ મારો મિત્ર બની આજે જ શત્રુ પણ બની શકે. પહેલાં ઉપયુક્ત કારણ હતું, તેથી આપણા બંને વચ્ચે મિત્રતા બની, કિંતુ તે કારણ ન રહેવાથી હવે મિત્રતા કેવી? તું જાતિથી જ મારો શત્રુ છે. વિશેષ પ્રયોજનથી મિત્ર બન્યો છે. પ્રયોજન સિદ્ધિ પશ્ચાત તારી પ્રકૃતિ સહજ સ્વભાવયુક્ત બની ગઈ. શુક્રથી ગ્રહ હોવા છતાં તારી જાળમાં પ્રવેશ્યો, કારણ કે તે પરાક્રમથી તારા પ્રાણ સંકટ મુક્ત થયા અને મારી શક્તિથી તું પરસ્પર અનુગ્રહનું કાર્ય પૂર્ણ થયું. તો મિત્રતાની આવશ્યકતા શું? તારું મારું કાર્ય પૂર્ણ થયું. હવે તારો મારો આહાર કર્યા સિવાય અન્ય કોઈ પ્રયોજન મને દેખાતું નથી. હું અન્ન છું, તું મને ખાનાર. હું દુર્બળ છું, તું બળવાન છો. આ પ્રમાણે તારા અને મારા બળમાં કોઈ સમાનતા નથી. અતઃ સંધિ શક્ય નથી. હું તારો નિશ્ચય જાણી ગયો છું. ઝાડમાંથી મુક્ત થયા પછી તું ભોજનની શોધમાં છો. આહારની શોધમાં જ તું ઝાડમાં ફસાયો હતો. તેનાથી મુક્ત થયા પછી તને ભોજન મળ્યું નથી. હવે તું મારો આહાર કરવા ઈચ્છે છે. તું ભૂખ્યો છે અને ભોજનનો સમય છે, તેથી તું મારી સાથે સંધિ કરવા ઈચ્છે છે. ક્યારે કોને મિત્ર બનાવવો, કોને શત્રુ બનાવવો, તદ વિષયક ચર્ચા પશ્ચાત ભીષ્મ પિતામહે વર્ણવેલ મિત્રના 4 પ્રકારની ચર્ચા સદ્રષ્ટાંત કરીએ. આ 4 પ્રકારમાં ભજમાન અને સહજ મૈત્રી શ્રેષ્ઠ છે. કાર્યને દ્રષ્ટિમાં રાખી બધા પ્રકારના મિત્રોથી સદા સતર્ક રહેવું. પહેલો પ્રકાર છે સહાર્થ મૈત્રી, જેમાં બંને પક્ષ પરસ્પર લાભ વહેંચી લેવાની ચોક્કસ સમજૂતી કે ગોઠવણ થઈ હોય. ઉદાહરણ તરીકે સુગ્રીવ અને રામ વચ્ચે આરંભકાળે આ પ્રકારની મૈત્રી હતી. સીતાની શોધ કરી આપવામાં સુગ્રીવ રામની સહાય કરે અને સુગ્રીવના વાલીનો વધ કરીને કિષ્કિંધાનું રાજ્ય સુગ્રીવને મેળવી આપવામાં રામ સહાય કરે. પરસ્પર લાભની સ્પષ્ટ સમજૂતી મૈત્રીમાં પરિણમી. એટલે જ વાલીવધ પછી સુગ્રીવ સીતાની શોધ માટે પ્રમાદ સેવે છે, ત્યારે રામ સુગ્રીવનો પણ વધ કરીને વાલીના માર્ગે મોકલી આપવાની ધમકી આપે છે. બીજો પ્રકાર છે ભજમાન મૈત્રી. આ મૈત્રીમાં એક કુદરતી તત્વનું પ્રાધાન્ય છે. પેઢીઓથી પારિવારિક સંબંધો જળવાયા હોય, નિવાસસ્થાનને કારણે નિકટતા હોય, આવા સંજોગોમાં જે પરિચય થાય એ મૈત્રીનું રૂપ ધારણ કરી લે છે. આમાં આત્મીયતા નથી હોતી, માત્ર ઔપચારિક પરિચય છે. ઘનિષ્ઠ વસવાટને કારણે સંભાવ હોય છે.
ત્રીજો પ્રકાર છે સહજ મૈત્રી. આમાં સ્વાભાવિક મૈત્રી એટલે કે એક જ સ્તરના માનસિક વલણો હોય એવા મનુષ્ય વચ્ચે જે પરસ્પર સંબંધ અજાણતા જ ગાઢ થઈ જાય, આ મૈત્રી ચારેય પ્રકારમાં શ્રેષ્ઠ છે. કૃત્રિમ મૈત્રી ચોથો પ્રકાર છે. ભાગીદારો વચ્ચે પરસ્પર જે મૈત્રી દર્શાવાતી હોય છે તે આ પ્રકારની મૈત્રી છે. આમાં માત્ર મિત્રતાનો દેખાવ થાય છે, પરસ્પર સૌજન્યભર્યું વર્તન પણ તેમાં નરી કૃત્રિમતા જ રહેલી છે. જોકે આ ચારમાંથી સહાર્થ બધી જ મૈત્રી સમયાંતરે સહજ બની જાય એવી સંભાવના છે. ઉદાહરણ તરીકે સુગ્રીવ અને રામની મૈત્રી આરંભમાં સહાર્થ હતી, પરંતુ સમયાંતરે સહજ બની ગઈ. મૈત્રી વિશેષની આટલી પ્રાથમિક સમજૂતી પછી મહાભારતમાં જે વિવિધ મિત્ર યુગ્મો મહર્ષિ વ્યાસે આપણી સમક્ષ રજૂ કર્યા છે તેનું ઉડતું નિરીક્ષણ કરીએ તો પહેલી એમાં ઉદાહરણ આપી શકાય એવું છે દ્રોણ અને દ્રુપદની મૈત્રી. વયમાં વરિષ્ઠ એવા મિત્રો, પરંતુ દુર્ભાગ્યવશાત બંનેની મૈત્રી કનિષ્ઠ પ્રકારની. બંને અગ્નિવેશ ઋષિના શિષ્ય, સહાધ્યાયી. આને કારણે બંને વચ્ચે ભજમાન મૈત્રી ઉદ્ભવી. કશું ગંભીર કે સહજ નથી. અણસમજુ બાળકો મિત્રતાના આવેગમાં આવી પરસ્પર વચન આપ્યું, ત્વદ્ર ભોજ્યમ ભવિતા રાજ્યમ સખે સત્યેન તે તપે મય ભોગાશ્ચ વિત્તમ જ તદ્વર્ધીનમ સુખાની ચ. હે મિત્ર, હું સત્ય પ્રતિજ્ઞાપૂર્વક કહું છું, જ્યારે હું રાજા બનીશ ત્યારે મારી સમૃદ્ધિ અને વૈભવ તને ભેટ કરીશ. તું એનો યથેચ ઉપભોગ કરજે. સ્પષ્ટ છે કે આ વાતમાં કોઈ ગાંભીર્ય નથી. દ્રુપદે દ્રોણને આ વાત કરી તે નાદાનીમાં કહી. બંને અલગ થયા પછી દ્રુપદ તો આ વાત ભૂલી ગયા, એ રાજા બન્યા. પરંતુ દ્રોણે આ વાત ગંભીરતાથી લઈ લીધી. દ્રોણમાં ધનલાલસા છે અને બીજી બાજુ દારિદ્ર્ય. ધનયાચના માટે પરશુરામ પાસે ગયા, પરંતુ ગુરુ પરશુરામે આપવા યોગ્ય માત્ર ધનુર્વિદ્યા જ છે તેમ કહી દ્રોણાચાર્યને ધનુર્વિદ્યાની શિક્ષા આપી. પોતાનું દારિદ્ર્ય દૂર કરવા સહાધ્યાયી દ્રુપદ પાસે ગયા. દ્રોણ બ્રાહ્મણ છે, તપસ્વી છે, વિદ્યાવંત અધ્યાપક છે. અયાચક હોવું તે બ્રાહ્મણત્વનું પ્રથમ લક્ષણ ઉલ્લંઘીને પુત્ર અશ્વત્થામાના મોહથી દોરવાઈને દ્રોણ દ્રુપદ પાસે જઈ અને દ્રુપદને પોતાના સહાધ્યાયી દિવસો અને કહેલ વચન યાદ કરાવ્યા અને મિત્રતાનો દાવો કર્યો. દ્રુપદે મિત્રતાનો સ્પષ્ટ અસ્વીકાર કર્યો. મૈત્રી તો સમકક્ષો વચ્ચે જ સંભવે એમ કહી દ્રોણને ધુતકારી કાઢ્યા. ધન કે કુળની સમાનતા આપણી વચ્ચે નથી, માટે હે બ્રાહ્મણ, હવે તમે કોઈ બીજી મૈત્રી શોધી લો. ન દરિદ્રો વસુમતો, ના વિદ્વાન વિદુષ સખા, ન સુરસ્ય સખા કિલિબ સખી પૂર્વમ કિમિષ્યતે. યયોરેવ સમમ વિત્તમ યયોરેવ સમમ શ્રુતમ તયો વિર્વાહ સખ્યમ ચનતું પુષ્ટ વિપુષ્ટયો. ના શ્રોત્રિય શ્રોત્રિયસ્ય ના રથી રથિનઃ સખા ના રાજા પાર્થિવસ્યાપી સખી પૂર્વમ કિમિષ્યતે. દરિદ્ર મનુષ્ય ધનવાનના, મૂર્ખ વિદ્વાનનો, કાયર સુરવીરનો મિત્ર હોતો નથી. પહેલાંની મિત્રતાનો શું ભરોસો? જેનું ધન સમાન હોય, વિદ્યા શ્રેષ્ઠ હોય, તેની વચ્ચે વિવાહ અને મૈત્રીનો સંબંધ હોય. હૃષ્ટપૃષ્ટ અને દુર્બલ વચ્ચે કદાપી મિત્રતા ન થઈ શકે. જે શ્રોત્રિય નથી તે શ્રોત્રિયનો, રથી નથી તે રથીનો, રાજા નથી તે રાજાનો મિત્ર કદાપી ન બની શકે. સખી પૂર્વમ કિમિષ્યતે. આ સંદર્ભની અંદર મહાભારતના કર્ણ પર્વમાં હંસ અને કાગડાની કથા છે. એ કથા સમય આવશે ત્યારે ફરી પાછી આપણે કરીશું. અત્યારે એ કથા નહીં, પણ ઉદાહરણો, બીજા ઉદાહરણો જે આપવાના છે એની વાત કરીએ. દ્રોણ અને દ્રુપદની કથાને, આ મિત્રતાની કથાને આગળ વધારીએ તો તિરસ્કૃત દ્રોણે હસ્તિનાપુરના રાજકુમારોના ખાનગી શિક્ષક તરીકે રાજ્યાશ્રય સ્વીકાર્યો. વિદ્યાભ્યાસના આરંભે જ ગુરુએ ગુરુદક્ષિણામાં માગ્યું, જે દ્રુપદનો પરાજય કરી તેનું રાજ્ય હરી મને ભેટ આપશે તે મારો પ્રિય શિષ્ય. વિદ્યાભ્યાસ પૂર્ણ કરી અર્જુને દ્રુપદને પરાસ્ત કરી બંદીવાન બનાવી ગુરુ પાસે લાવ્યા. દ્રોણે વેરભાવનું સ્મરણ કરી સખી પૂર્વમ કિમિષ્યતે કહ્યું. પ્રાણ પર સંકટ જાણી દ્રુપદ ભયભીત થયા. ગુરુએ કહ્યું, ક્ષમીણો બ્રહ્મણા વયમ, હું ક્ષમાશીલ બ્રાહ્મણ છું. હવે હું રાજા છું, મારી સાથે મિત્રતા કરી રાજ્યનો અડધો ભાગ મારી પાસેથી માગી લે. દ્રુપદે કહ્યું, પ્રીતિમિચ્છામિ શાશ્વતીમ. આ સંવાદ મિત્રતામાંથી શત્રુતા તરફનો છે. તત્પશ્ચાત બંને કદાપી મિત્રો બન્યા નથી. ઉલટું પરાસ્ત દ્રુપદે દ્રોણના અપમાનનો બદલો લેવા માટે યજ્ઞ દેવતા પાસેથી એક પરાક્રમી પુત્રની યાચના કરી. યજ્ઞ દેવતાએ પુત્ર સાથે પુત્રીની માગણી કરી જે અર્જુનની મહારાણી બની શકે. કથામાં આગળ વધતા દ્રુપદે વારણાવતમાં મૃત્યુ પામેલ જાહેર કરેલ અર્જુનની શોધ માટે જ દ્રૌપદી સ્વયંવરની ઘોષણા કરી. અર્જુન સિવાય કોઈ મત્સ્યવેદ ન કરી શકે તેવી કપરી શરત મૂકી
અંતે અર્જુને મત્સ્યવેદ કરી દ્રૌપદી સાથે વિવાહ કર્યા. દ્રોણ દ્રુપદ જેવી જ બીજી એક મૈત્રી છે કૃષ્ણ સુદામાની. જોકે તેની વિસ્તૃત ચર્ચા મહાભારતમાં નથી, પરંતુ શ્રીમદ ભાગવતમાં બંને સાંદીપની આશ્રમમાં સહાધ્યાયી. માત્ર 64 દિવસ આ બંને મિત્રો સાથે રહ્યા. લાંબા સમય પશ્ચાત બંનેનું મિલન થાય છે ત્યારે કૃષ્ણ સમગ્ર આર્યાવર્તના વંદ્ય પુરુષ તરીકે સર્વમાન્ય થઈ ગયા છે ને સુદામા દરિદ્ર. સુદામા શ્રી કૃષ્ણને મળવા આવ્યા ત્યારે તેના મનમાં વિતેષણા તો છે જ, પરંતુ ક્યાંય પ્રગટ કરતા નથી. એટલું જ નહીં, માગવા કરતાં આપવાનું મૂલ્ય તેને મન વધારે છે. પોતાની પાસે જે કંઈ રંગ સમૃદ્ધિ હોય એમાંથી મુઠ્ઠી ભરીને મિત્રને પણ આપવી, તેવા ઉમદા વિચારથી તેણે પૌવાની પોટલી ઉપવસ્ત્રના છેડે બાંધી. મિત્ર કંઈ આપવું હોય તો ભલે આપે, પરંતુ પોતે સામે ચાલીને કંઈ માગશે નહીં, તે નિર્ણયને દ્રઢતાથી વળગી રહ્યા. અપાર વૈભવ વચ્ચે વિહરતા કૃષ્ણે પુરાણા અને કંગાળ મિત્રનું ભાવપૂર્વક સ્વાગત કર્યું. આ કથાનું વર્ણન ગુજરાતી સાહિત્યના આખ્યાનકાર પ્રેમાનંદે સુદામા ચરિતમાં આબેહૂબ કર્યું છે. ગહન દિશે ભાઈ કર્મની ગતિ, એક ગુરુના 2 વિદ્યાર્થી, એ થઈ બેઠો પૃથ્વીપતિ, મારા ઘરમાં ખાવા નથી. રમાડતો ગોકુળ માકડા, અમો ગુરુને ઘેરે લાવ્યા લાકડા, તે આજ બેઠો સિંહાસન ચઢી, મારે તુંબડીને લાકડી. સુદામા આવ્યાના સમાચાર સાંભળી શ્રી કૃષ્ણ તેને મળવા માટે ગયા. મારો બાળ સ્નેહી સુદામો રે, હું દુખિયાનો વિસામો રે, ઉઠી ધાયા જાધવ રાય રે, પોચા ન પહેર્યા પાય રે, પિતાંબર ભૂમ ભરાય રે, જય રૂકમણી ઊંચું સાય રે, આનંદે ફૂલી ઘણી કાય રે, રુધિયાભર શ્વાસ ન માય રે, ઢળી પડે વળી બેઠા થાય રે, એક પલક તે જુગ વહી જાય રે, સ્ત્રીને કહેતા ગયા ભગવાન રે, પૂજા થાળ કરો સાવધાન રે. સુદામાનો આદર સત્કાર તો થયો, પણ કૃષ્ણે મોઢામોઢ કંઈ જ ન આપ્યું. મિત્રો વચ્ચેના વ્યવહારમાં એવી રીતે કશું જ ન આપવું જોઈએ કે જેથી લેનારને લજાસ્પદ લાગે અને આપનારને ઘમંડ થાય. મૈત્રીમાં સામાજિક સ્થાન કે સમકક્ષાની કોઈ જરૂર નથી. એનું જ્વલંત દ્રષ્ટાંત આ મૈત્રીનું છે. મિત્ર પાસેથી કંઈ મેળવવા કરતાં એને કંઈક આપવાનો વિચાર જ બંને પક્ષે જીવંત હોય તો પછી મૈત્રીમાં કોઈ વિઘ્ન આવતું નથી. ત્યાર પછીનું દ્રષ્ટાંત છે દુર્યોધન કર્ણની મૈત્રી. આ મૈત્રીની વાત કરવા જેવી છે. હસ્તિનાપુરમાં ગુરુ દ્રોણ પાસે પાંડવો કૌરવો ઉપરાંત અશ્વત્થામા અને કર્ણ પણ અભ્યાસ કરતા હતા. તે દરમિયાન દુર્યોધનને કર્ણ સાથે કોઈ મિત્રતા પાંગરી નથી. વિદ્યાભ્યાસને અંતે રાજકુમારોના અસ્ત્ર કૌશલ્યની પરીક્ષા કરવા જાહેરમાં રંગમંચ પર કાર્યક્રમનું આયોજન થયું. તેમાં અર્જુન પોતાની અદ્ભુત સિદ્ધિના પ્રદર્શન વડે પ્રથમ સ્થાને રહ્યો. અર્જુનની સિદ્ધિથી દુર્યોધન ભય પામ્યો. બરાબર તે જ ક્ષણે રંગમંચ પર પ્રવેશીને અર્જુને જે કંઈ અસ્ત્ર કૌશલ્ય દાખવ્યું તે પોતે પણ સારી રીતે કરી શકે તેમ છે. કર્ણની આ સિદ્ધિ જોઈ દ્રોણ, કૃપાચાર્ય ઇત્યાદિએ અર્જુન તો રાજપુત્ર છે અને કર્ણ તો સારથી પુત્ર છે એમ કહી ધુત્કારી કાઢ્યો. આ તક જોઈ દુર્યોધને કર્ણને પોતાના પક્ષે લઈ લેવાની યોજના બનાવી. કર્ણને અંગદેશના રાજ્ય પર અભિષિક્ત કર્યો. કર્ણને પોતાનો મિત્ર બનાવ્યો. હવે આ પણ રાજકુમાર જ નહીં, એક રાજા છે એટલે અર્જુનનો સમકક્ષ બન્યો. નિમ્ન જાતિના જન્મને કારણે કર્ણ જે તિરસ્કાર પામતો હતો તે હવે રાજા બની જવાથી દુર્યોધનનો આશ્રિત થઈ ગયો, ઋણમાં બંધાઈ ગયો. મહાભારતકાર વર્ણવે છે કે આ બંને વચ્ચે જ્યારે મૈત્રીનો કરાર થયો ત્યારે સૂર્યાસ્ત થઈ રહ્યો હતો. રાત્રિનો અંધકાર પૃથ્વી પર છવાઈ રહ્યો હતો. કર્ણ દુર્યોધનની મૈત્રીમાં ઉજ્જવળ અંશ નથી, પણ નરી કૃત્રિમતા છે એનું જ આ સૂચન છે. દુર્યોધન કર્ણનો ઉપયોગ કરીને પાંડવોને પરાજિત કરવા ઈચ્છે છે. તેને મન કર્ણ માત્ર મોરું છે, મિત્ર નથી. કર્ણ સ્વભાવે કૃતજ્ઞ છે. એને મન દુર્યોધનનો ઔદાર્ય એના જીવનને નવો વળાંક આપે છે. એટલે એ મનથી આ મૈત્રી સ્વીકારી લીધી. એટલું જ નહીં, નિભાવી પણ છે, છેક સુધી કૃતજ્ઞતાપૂર્વક. દુર્યોધન અધર્મના માર્ગે છે એ જાણવા છતાં એને વળગી રહે છે. દુર્યોધન યુદ્ધમાં હારી જશે અને પોતે પણ અર્જુનના હાથે પરાજિત થશે એ સંકેતો સમજી ગયા પછી પણ એ દુર્યોધનનો ત્યાગ નથી કરતો. મહાયુદ્ધના આરંભે કૃષ્ણે કર્ણને પાંડવ પક્ષે ભળી જવા માટે સમજાવ્યો. કર્ણ કુંતીપુત્ર છે અને જો પાંડવ પક્ષે ભળી જશે તો જ્યેષ્ઠ ભ્રાતા તરીકે રાજ્યનો અધિકારી યુધિષ્ઠિર નહીં પણ કર્ણ જ થશે એવી લાલચ પણ આપી. કર્ણે સિંહાસન રૂઢ થશે એટલું જ નહીં, આજન્મ શત્રુ અર્જુન એના સેવક તરીકે ચામર ઢોળશે અને 5 ભાઈઓની સહિયારી પત્ની દ્રૌપદી, 6 ભાઈઓની સહિયારી
પત્ની બનશે એ વાત પણ કૃષ્ણ કર્ણને કહે છે. આમ છતાં કર્ણ પોતાની દુર્યોધન જોડીની મૈત્રીમાં અડગ રહે છે. એની કૃતજ્ઞતા અહીં મૈત્રી સ્વરૂપે 16 કળાએ ખીલી ઉઠી છે. કૃત્રિમ રીતે આરંભાયેલી આ મૈત્રીને કર્ણે ઉદાત્ત બનાવી છે. એ દુર્યોધનનો દ્રોહ કરીને સમ્રાટ બનવા કરતાં મૃત્યુ પસંદ કરે છે. જોકે આદર્શ મિત્ર તરીકે જે અપેક્ષિત છે એમાં મિત્રનું હિત અગ્રસ્થાને છે. કર્ણે દુર્યોધન અધર્મના માર્ગે છે છતાં રોકતો નથી. તેનું કારણ કર્ણના ચિત્તમાં પાંડવો અને ખાસ કરીને અર્જુન માટે જે દ્વેષ છે એ જ કારણભૂત છે. ત્યાર પછીની મૈત્રી છે અર્જુન, ઉદ્ધવ અને કૃષ્ણની મૈત્રી. અર્જુન અને ઉદ્ધવે જે કૃષ્ણ સાથે મૈત્રી કરી છે એમાં મૈત્રી ઉપરાંત ભક્તિભાવનું પ્રાધાન્ય છે. અર્જુન મહાભારતનું પાત્ર છે અને ઉદ્ધવ ભાગવતમ. ઉદ્ધવ અને કૃષ્ણ વચ્ચેનો સંબંધ બહુ બાલ્યકાળથી જ છે. લંગોટિયા ગોઠિયાઓ કહી શકાય એટલી જૂની એમની મૈત્રી છે. કૃષ્ણ અને અર્જુન વચ્ચે સર્વપ્રથમ મુલાકાત છેક દ્રૌપદી સ્વયંવર વખતે થઈ છે. આ સ્વયંવરમાં કૃષ્ણ પુત્ર પ્રદ્યુમન અને પૌત્ર અનિરુદ્ધ સાથે આવેલા છે. 5 પાંડવોમાં યુધિષ્ઠિર અને ભીમને શ્રી કૃષ્ણ વંદન કરે છે. નકુલ અને સહદેવને મસ્તક પર હાથ રાખી અને આશીર્વાદ આપે છે. માત્ર અર્જુનના હાથ પકડી તેને ભેટે છે. આનો અર્થ સ્પષ્ટ છે કે યુધિષ્ઠિર અને ભીમ કૃષ્ણ કરતાં વયમાં મોટા છે. નકુલ સહદેવ નાના છે. માત્ર અર્જુન જ કૃષ્ણનો સમવયસ્ક છે. આ જોતાં કૃષ્ણ અર્જુન મૈત્રી સાચા અર્થમાં સહજ મૈત્રી છે. મૈત્રીનું આ સ્વરૂપ તો એટલા ઉચ્ચતમ શિખરે પહોંચેલું છે કે ગીતાના વિભૂતિ યુગમાં સ્વયં શ્રી કૃષ્ણે પાંડવાનામ ધનંજય કહી અને પાંડવોમાં હું અર્જુન છું એમ કહ્યું. આરણ્યક પર્વમાં કૃષ્ણે એવું પણ કહ્યું છે કે અર્જુન, હું અને તું ભિન્ન નથી. તું નર છે અને હું નારાયણ છું. નાવૈરંતર કહ્યું મમેવ ત્વં તવેવાહમ. ભગવાન હુતાશ અને જગતના હિત માટે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનની સહાયથી ખાંડવવનને દગ્ધ કર્યું. તેનાથી અગ્નિદેવ તૃપ્ત થયા. તે જ સમયે ઇન્દ્ર આવ્યા. તેમણે શ્રી કૃષ્ણ તથા અર્જુનને કાર્યની પ્રસન્નતા માટે મનુષ્યલોકમાં દુર્લભ હોય તે વરદાન માગવા કહ્યું. વરમ વૃણીતઃ અર્જુને દિવ્યાસ્ત્ર માગ્યા, પરંતુ ઇન્દ્રએ દિવ્યાસ્ત્ર પ્રાપ્તિ માટે શિવને પ્રસન્ન કરવા કહ્યું. શ્રી કૃષ્ણએ માગ્યું પ્રીતિમ પાર્થેન શાશ્વતીમ. મયદાનવે શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે કોઈ પણ એક કામ કરી આપવાનો પ્રસ્તાવ કર્યો ત્યારે અર્જુને પ્રત્યુત્તર આપતા કહ્યું પ્રીતિમાન ભવમે નિત્યમ પ્રીતિમંતો વયમ ચતે. કૃષ્ણએ પાંડવોની રાજધાની ઇન્દ્રપ્રસ્થમાં એક સભાનું નિર્માણ કરવાનું સૂચવ્યું. આમ કૃષ્ણે મિત્ર માટે સર્વસ્વ કરવાની તત્પરતા દર્શાવીને મૈત્રીનો ઉત્તમ આદર્શ પૂરો પાડ્યો. મયાસુરે સભા નિર્માણ પશ્ચાત અર્જુનને વરુણદેવનો દેવદત્ત નામનો શંખ આપ્યો. યુદ્ધ પૂર્વે અર્જુન કર્તવ્ય ભ્રષ્ટ થઈને મોહવશ થયા. એ અત્યંત નાજુક મનોવૈજ્ઞાનિક પળ હતી. આ ક્ષણે કોઈ ધાક ધમકી, ઉપાલમ કે તિરસ્કાર ધાર્યું ફળ આપે નહીં તે કૃષ્ણ બરાબર જાણે છે અને મિત્રને કર્તવ્ય ભ્રષ્ટ તો કેમ થવા દેવાય. અર્જુનનો મનોવૈજ્ઞાનિક ઉપચાર કરે છે એટલે પહેલાં અર્જુનનું મન ખાલી થવા દીધું. અર્જુનને જે કંઈ તકલીફ હતી તે બધી જણાવી. ત્યારબાદ શિષ્યસ્તેહમ સાધેમાં ત્વામ પ્રપન્ન કહી શરણાગતિ સ્વીકારી. આ ઉપચારમાં અર્જુન પ્રતિ પ્રશ્નો પણ કરે છે. જ્યારે ઉપચાર પૂરો થયો ત્યારે કરીશ્યે વચનમ તવ અર્જુને કહ્યું, પરંતુ કૃષ્ણ કોઈ કાર્ય માત્ર કરવા પૂરતું કરે તેવું ઈચ્છતા નથી. માનસિક રીતે તૈયાર ન હોય તો કાર્ય ધારું પરિણામ લાવી શકે નહીં. એટલે કૃષ્ણ કહે છે યથેચ્છ સતી તથા કુરુ. મોહભંગને નો પ્રસંગ મહાભારતના વનપર્વમાં પણ બને છે. દ્યુતમાં સર્વસ્વ હારી અને પાંડવો વનમાં જતા તે સમયે પ્રથમવાર કૃષ્ણ પાંડવોને મળવા આવ્યા ત્યારે અર્જુને જે કંઈ ઘટના બની તે જાણીને કૃષ્ણ ક્રોધાગ્નિમાં કૌરવોનો તત્કાળ સંહાર કરવાની પણ વાત કરે છે. ત્યારે ગીતા જેવા જ ઉપદેશાત્મક વચનો વડે અર્જુને કૃષ્ણનો રોષ શાંત કર્યો. જે રીતે અર્જુનના મોહનું નિરસન કૃષ્ણે કર્યું એ જ રીતે કૃષ્ણના ક્રોધાગ્નિનું શમન અર્જુને કર્યું. સમકક્ષાની મૈત્રીનું આ સુંદર દૃષ્ટાંત છે. જ્યારે જ્યારે અર્જુનને સહાયની આવશ્યકતા ઊભી થઈ ત્યારે ત્યારે કૃષ્ણે તેને સહાય કરી છે. એક મહાભારતની અંદર યુદ્ધ પર્વને કર્ણ પર્વની અંદર એક કર્ણના વધ પ્રસંગનો એક સંવાદ છે યુધિષ્ઠિર અને અર્જુન વચ્ચેનો. એમાં કૃષ્ણ અર્જુનને કેવી રીતે
સંકટમાંથી ઉગારે છે એના વિશેની બહુ સરસ એક વાત કરવામાં આવી છે. સમય આવશે એના વિશેની પણ આપણે ચર્ચા ક્યારેક કરીશું. અત્યારે આપણે મિત્રતાની ઉદ્ધવની વાત કરીએ તો મહાભારતમાં મોહવશ મિત્રને મોહમુક્ત કરવા કૃષ્ણ ગીતાનું ઉદ્બોધન કર્યું. એ જ રીતે ભાગવતના એકાદશ સ્કંધમાં મોહ મુક્ત મિત્ર ઉદ્ધવને કર્તવ્યનિષ્ઠા અને મહાકાળના તાટસ્થ્યને સમજાવવા બીજી એક ગીતાનું ગાન પણ કર્યું છે. ઉદ્ધવ કૃષ્ણના લંગોટિયા પહેર્યું છે અને જ્યારે જીવનના અંતિમ તબક્કે સમગ્ર યાદવ પરિવાર શાપગ્રસ્ત થઈને વિનાશ માટે સજ્જ થાય છે ત્યારે કૃષ્ણ ઉદ્ધવને આ વિનાશથી ઉગરી બદ્રીધામ જતા રહેવાનું સૂચન કરે છે. પોતાને એકલાને જ ઉગારી લેવાની ભૂમિકા ઉદ્ધવને સમજાતી નથી એટલે તે આનાકાની કરે છે. ત્યારે કૃષ્ણ તેને પરમ જ્ઞાનની અને મહાકાળના સંદર્ભની વાત સમજાવે છે. આ સમજાવટ ઉદ્ધવ ગીતા તરીકે પ્રસિદ્ધ છે. આ બંને ગીતાની પીઠિકામાં એક મહત્વનો તફાવત છે. અર્જુન વ્યગ્ર થઈને કૃષ્ણને શરણે આવીને શાધીમામ ત્વમ પ્રપન્નમ એમ કહે છે ત્યારે કૃષ્ણ એનું માર્ગદર્શન કરે છે. ઉદ્ધવને કોઈ વ્યગ્રતા નથી. કૃષ્ણ પાસે માર્ગદર્શન માગ્યું નથી, પણ ઉદ્ધવને આવા સ્પષ્ટ દિશા સૂચનની જરૂર છે એવું જાણ્યા સમજ્યા પછી કૃષ્ણ એક મિત્ર તરીકે મૌન રહી શકતા નથી. ગોકુળ છોડીને મથુરાગમન કર્યા પછી કૃષ્ણ સમગ્ર આર્યાવર્તના રાજકારણમાં એક કેન્દ્રીય પાત્ર બની ગયા છે. ગોકુળ એમના હૃદયમાં સતત જીવંત રહ્યું છે. એ રાસલીલા, ગોપી ગીત, ભ્રમર ગીત, આ બધું ગોકુળની ગોપીઓ તો ઠીક, યુગ પુરુષ બન્યા પછી કૃષ્ણથી પણ ભૂલાતું નથી. પોતાના આ સ્મરણો ગોપી સુધી પહોંચાડવાનું અત્યંત મધુર પણ ગુપ્ત કાર્ય કૃષ્ણ ઉદ્ધવને જ સોંપે છે. ઉદ્ધવ કૃષ્ણ અને ગોપી બંનેની મનોવ્યથાના સાક્ષી જ નથી, એને આત્મસાત કરી શકે એવી ક્ષમતા પણ એનામાં છે. અત્યંત ઘનિષ્ઠ આત્મીયતા વિના મિત્રો વચ્ચે આ સમજણ સંભવિત નથી. કૃષ્ણ અને ઉદ્ધવ વચ્ચે આ અશબ્દ આત્મીયતા છે. એટલું જ એનું જ આ ઉદાહરણ છે. ઉદ્ધવ ગોકુળ જઈને ગોપીઓ તથા પાલક માતા પિતા યશોદા અને નંદના મનનું પણ સમાધાન કરે છે. કૃષ્ણના આદેશથી ઉદ્ધવ પોતાના યાદવોના સર્વનાશમાંથી ઉગરીને બદ્રીધામ જઈને અંતિમ વર્ષોમાં તપશ્ચર્યા કરે છે. મહાભારતકારે બીજું એક વિજાતીય મૈત્રીનું ઉદાહરણ આપ્યું છે. એનું એક વિજાતીય મૈત્રીનું અત્યંત આકર્ષક ઉદાહરણ એ છે કૃષ્ણ અને દ્રૌપદી. આ બંને વચ્ચેની મૈત્રી એ વિજાતીય મૈત્રી છે. વ્યવહારિક દ્રષ્ટિ સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો દ્રૌપદીને જો યુધિષ્ઠિર કે ભીમની પત્ની ગણીએ તો કૃષ્ણ મોટા ભાભી કહેવાય. અર્જુનની પત્ની માનીએ તો મિત્ર પત્ની કહેવાય અને જો સહદેવ નકુલની પત્ની માનીએ તો અનુજ વધુ કહેવાય. વાસ્તવમાં આ બે વચ્ચેના સંબંધને કોઈ વ્યવહારિક નામ ન આપી શકાય. એ અપેક્ષા રહિત નિતાંત નિર્ભેળ મૈત્રી છે. કૃષ્ણ મૈત્રીનું પ્રથમ મિલન મહાભારતકાળ દ્રૌપદી સ્વયંવર પ્રસંગે કરે છે. અર્જુને મત્સ્યવેદ કર્યો ત્યાર પછી પ્રત્યક્ષ મિલન થયું. આ મિલનમાં કોઈ સંવાદ નથી, જેને સંવાદ કહી શકાય તેવી ખુલ્લા દિલની વાતચીત બંને વચ્ચે દ્યુતમાં પરાજિત થયા પછી અરણ્યવાસમાં થઈ છે. રાજસુ યજ્ઞમાં કૃષ્ણ ઇન્દ્રપ્રસ્થ લાંબો સમય રોકાયા અને ખાંડવ દહન પ્રસંગે યમુના તટે અર્જુન, દ્રૌપદી અને સત્યભામા સાથે વનવિહાર માટે પણ ગયા છે. આ પ્રસંગોએ કૃષ્ણ દ્રૌપદી સખ્ય ઇંગિત છે, પણ સંવાદ ક્યાંય નથી. તેમ છતાં દ્યુત સભામાં જ્યારે દ્રૌપદી વસ્ત્રાહરણ થયું ત્યારે દ્રૌપદીએ પોતાના શીલની રક્ષા માટે ભીષ્મ, દ્રોણ, ધૃતરાષ્ટ્ર, યુધિષ્ઠિર સહિત પાંડવોને વિનંતી કરી, પરંતુ કોઈ કશું જ કરી શક્યા નહીં. ત્યારે તેમણે કૃષ્ણને આર્તનાદ કર્યો, ગોવિંદ દ્વારકાવાસીન કૃષ્ણ ગોપી જનપ્રિય એમ કહીને કૌરવાર્ણ મગ્નાના મામુદ્ધરસ્વ જનાર્દન. હે જનાર્દન, કૌરવરૂપી આ મહાસાગરમાંથી આપ જ મને રક્ષી શકો એમ છો એવી પ્રાર્થના કરી. પ્રત્યક્ષ સંવાદરૂપ અરણ્યવાસમાં જ્યારે દ્યુત સભાના પ્રસંગની પૂરી જાણકારી દ્રૌપદી પાસેથી મેળવી ત્યારે દ્રૌપદી આક્રંદ કરતાં કહ્યું, હે કૃષ્ણ, પતિ, પુત્ર, પિતા કે ભાઈ તો મારા રહ્યા નહીં, પણ તમે પણ મારા ન રહ્યા. આ તમે પણ ના કૃષ્ણ માટેનો છલોછલ શ્રદ્ધાભાવ પ્રગટ થાય છે. કૃષ્ણ દ્રૌપદીને સાંત્વના આપે છે અને પ્રતિજ્ઞાપૂર્વક કહે છે કે જે શત્રુએ તેને રડાવી છે એ શત્રુઓની સ્ત્રીઓ પણ હવે તારી જેમ જ રડશે. યુદ્ધની પૂર્વ સંધ્યાએ કૃષ્ણ સંધિ માટેનો છેલ્લો પ્રયાસ કરે છે. ત્યારે કૃષ્ણ અને દ્રૌપદી તેનો વિરોધ કરીને કહે છે, હે કૃષ્ણ, મારા કેશ દુશાસને ખેંચ્યા હતા, એ જો તમે પણ ભૂલી જશો તો તમે મને આપેલા વચનનું શું? ત્યાર પછી યુદ્ધને અંતે 19મા દિવસે રાત્રે જ્યારે અશ્વત્થામાએ દ્રૌપદીના 5 પુત્રો અને ભાઈ ધૃષ્ટદ્યુમ્નની હત્યા કરી નાખી
ત્યારે શોકમગ્ન દ્રૌપદી વિવેક વિસરીને કૃષ્ણ પ્રત્યે કઠોર વેણથી રોષ વ્યક્ત કરે છે. આ પણ દ્રૌપદીની માનવીય નિર્બળતાની પળ છે. જેના પર અપાર શ્રદ્ધા હોય, અતૂટ વિશ્વાસ હોય એવી વ્યક્તિ જો વિપરીત વર્તન કરે ત્યારે માણસ વિવેક અને સ્વસ્થતા ખોઈને જે રીતે આક્રંદ કરે એવું આ આક્રંદ છે. કૃષ્ણે જ જાણી જોઈને દ્રૌપદીના પુત્રો તથા ભાઈનો વધ કરાવી નાખ્યો છે એવો હીન આક્ષેપ દ્રૌપદી કરે છે. કૃષ્ણની મૈત્રીનું ઉત્તુંગ શિખર અહીં છે. દ્રૌપદી જે કહે છે તે નરી અસ્વસ્થતા છે, ક્રોધ છે, એમાં સચ્ચાઈ નથી. એ કૃષ્ણ બરાબર સમજે છે. એટલે દ્રૌપદીના આ કટુ વચનને પણ એ હળવા હૈયે સ્વીકારીને જે કંઈ કરવા જેવું ઉચિત છે એ જ કરે છે. દ્રૌપદીના આ હીન આક્ષેપ ઉપર જરા પણ લક્ષ્ય આપતા નથી. મૈત્રીની ગહનતાનું માપ આવા નાજુક તબક્કે જ થઈ શકતું હોય છે. મહાભારતમાં મૈત્રી વિશેના દ્રષ્ટાંતો આપી મિત્રતા વિશે એટલું જ કહી શકાય કે તન મિત્રામપી સુખમ ચ સમક્રિયમ ચ સુખ દુઃખના સમાન રીતે વર્તે તે જ સાચો મિત્ર. આવી મૈત્રીની વિભાવના તો માનવી ઉત્પન્ન થયો ત્યાંથી શરૂ કરી એનો અંત આવશે ત્યાં સુધીનું શાશ્વત મૂલ્ય ધરાવે છે. અશાશ્વતી ગમે તેવી ચમકદાર હોય તોય શાશ્વતીના ભોગે એનું રક્ષણ કરી શકાય નહીં. અસ્તુ.